કોઈ પણ મુશ્કેલ રસ્તો આગળ પર સરળ રસ્તાને મળે છે. મિત્રો, આ વાર્તાની ભૂમિકા આપણને એમ કહે છે કે જો તમે શરૂઆતમાં સરળ રસ્તો પસંદ કરશો, સરળ કાર્યો પસંદ કરશો, તો આગળ ઉપર તમારે મુશ્કેલ કાર્યો કરવા પડશે, મુશ્કેલ રસ્તો મળશે. પણ જો શરૂઆતમાં જ તમે મુશ્કેલ રસ્તો પસંદ કરશો, તો આગળ ઉપર ધીમે 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 તમને સરળતા આવતી જશે. આ મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત છે અને આ અનુસંધાને મારે એક વાર્તા પસંદ કરવી છે. એક રમેશ અને મુકેશ બે મિત્રો હતા. એક શહેરની અંદર એન્જિનિયરિંગ કોલેજમાં બંને ભણતા હતા. બંને હોશિયાર જ હતા. શિક્ષણની દ્રષ્ટિએ બંને તેજસ્વી કહી શકાય એવા હતા. પણ રમેશ હંમેશા સહેલો રસ્તો પસંદ કરીને જ આગળ વધવાનો પ્રયત્ન કરે અને મુકેશ છે એ કાયમ માટે પહેલાં અઘરો રસ્તો પસંદ કરે અને પછી આગળ વધે. આ બંનેની ખાસિયત હતી. અને ક્યારેક ક્યારેક મુકેશ રમેશને કહે કે ભાઈ, તું અત્યારે સરળ રસ્તો પસંદ કરશ, પણ આગળ ઉપર તને ખરેખર મુશ્કેલી પડશે અને તારે અઘરા રસ્તા ઉપર જવું પડશે. ત્યારે રમેશ છે એ માનતો નહોતો. એમ કહેતો હતો કે એવું હોતું જ નથી, કે તમે સરળ રસ્તો પસંદ કરો ને આગળ મુશ્કેલ રસ્તા આવે એને સરળ બનાવતા જાઓ. ત્યારે એણે કીધું કે ભાઈ, આ વાત મનોવિજ્ઞાનમાં ના પાડે છે. ત્યારે બંને કીધું કંઈ વાંધો નહીં. આગળ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો થયો. ત્યાર પછી એ લોકોને કોઈ એક કંપનીની અંદર ઇન્ટર્નશીપ કરવા માટે 6 મહિના માટે જવાનું હતું. અને એ 6 મહિના માટે જવા માટે એણે 6 મહિના સુધી ખૂબ મહેનત કરી. એ કંપનીની અંદર કયા કયા પ્રકારની વાતો, કયા પ્રકારના કાર્યો થાય છે અને એના મુખ્ય માણસ કોણ છે, એનું પ્રોડક્શન કેવું છે, આવી કેટલીક બાબતોના અનુસંધાનમાં એને અભ્યાસ કરવાનો હતો. અને પછી એ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર એ બંનેનો ઇન્ટરવ્યૂ લેવાના હતા. અને જો ઇન્ટરવ્યૂમાં પાસ થાય તો જ એ ખરેખર એ બંને અથવા તો બેમાંથી કોઈ પણ એકને પસંદ કરવાની વાત હતી. પરિસ્થિતિમાં જે રમેશનો સ્વભાવ હતો એ પ્રમાણે 6 મહિના સુધી એકદમ સહેલી બાબતો ઉપર જ કામ કર્યું. અને મુકેશ છે એણે પોતાના સ્વભાવ પ્રમાણે અઘરી બાબતો ઉપર એણે પોતે ખરેખર કાર્યની શરૂઆત કરી અને 6 મહિના સુધી કર્યું. બંને ઇન્ટરવ્યૂમાં જાય છે. ઇન્ટરવ્યૂમાં બંનેને એક જ પ્રકારના પહેલાં રિટન પરીક્ષા આપવામાં આવે છે. ત્યાર પછી મૌખિક પરીક્ષા આપવામાં આવે છે. અને એ મૌખિક પરીક્ષાને કારણે જે રમેશને એમ હતું કે સહેલા પ્રશ્નો પણ આવશે, કંપનીમાં બધું જ અઘરું હોય એવું હોય નહીં, અને એટલા માટે એણે સહેલા પ્રશ્નો ઉપર વધારે ધ્યાન આપેલું. અને એ ખરેખર જે મેનેજિંગ ડિરેક્ટર એનો જે ઇન્ટરવ્યૂ લેતા હતા એમાં એ સક્સેસ થયો નહીં અને એને એ કંપનીમાં ઇન્ટર્નશીપ માટેની પરમિશન ન મળી. મુકેશનો આવ્યો. મુકેશ તો અઘરા પ્રશ્નો કર્યા હતા અને અઘરા પ્રશ્નો કર્યા હતા એટલે એને કોઈ પણ બાબતમાં એને તકલીફ ન પડી. અને એ આગળ ખરેખર એ જે મેનેજિંગ ડિરેક્ટર હતા એને સંતોષ આપી શક્યો મુકેશ, અને એને પસંદ કરવામાં આવ્યો. મિત્રો, આ બંને મિત્રોનો આખરી જે અનુભવ છે એ અનુભવ સમગ્ર વિદ્યાર્થી જગત, યુવા જગતને મારે બતાવવો છે કે જો ખરેખર રમેશ જેવા તમે થશો, એટલે કે તમે કોઈ પણ બાબતમાં સરળતાના રસ્તા ઉપર જશો, તો આગળ ઉપર તમને મુશ્કેલી આવવાની જ છે, જેમ રમેશને આવી. અને જો તમે શરૂઆતમાં જ અઘરી વસ્તુ પસંદ કરશો, અઘરા કાર્ય કરશો, અઘરી બાબત ઉપર જે વિચાર કરશો, મુશ્કેલ બાબત ઉપર જ તમે વધારે મહેનત કરશો, તો ધીમે ધીમે કરતાં તમારું જ્ઞાન પણ વધશે
અને જ્ઞાન વધવાને કારણે કદાચ મુશ્કેલ રસ્તો હશે તો પણ એ તમને સરળ લાગવા મળશે અને ધીમે 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 તમને કામ કરવામાં રસ રહેશે, જીવનમાં પણ આનંદ રહેશે અને ખરેખર તમારું જીવન છે એ એકદમ ખૂબ જ આનંદિત પસાર થઈ જશે. જે વાત મુકેશે બહુ સારી રીતે આપણને બતાવી, પણ રમેશે એમ માન્યું હતું કે સરળતાથી જો શરૂઆત કરીએ તો આપોઆપ મુશ્કેલ બાબતો પણ ધીમે 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 આવડતી જાય. કેટલાય માણસો, કેટલાય યુવાનો, કેટલાય એન્જિનિયરો, કેટલાય ડૉક્ટરો આ પ્રકારની ભૂમિકા પર કામ કરે છે. કેટલાક મોટા મોટા ઉદ્યોગપતિઓ, કેટલાક મોટા ખેડૂતો આ પ્રકારે ઉપર કામ કરે છે અને જીવનમાં સરળતા છે એ વખતે આપણને બહુ મજા આવે છે, પણ પછી જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે હરેરી જઈએ છીએ, હિંમત હારી જઈએ છીએ અને આખરે આપણે એ વસ્તુ છોડવી પડે છે. પણ જો તમે પહેલાં જ મુશ્કેલીવાળા કાર્યો પસંદ કરશો, તકલીફ પડશે, તમારે બીજાનું માર્ગદર્શન લેવું પડશે, તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે, તમારે પદ્ધતિ જાણવી પડશે, તો તમે આગળ જતાં તમે અઘરા પ્રશ્નો, મુશ્કેલ પ્રશ્નો તમે સારી રીતે કરી શકશો. આ વાર્તા યુવા પેઢીને એક મનોવિજ્ઞાનનો સિદ્ધાંત સમજાવે છે અને મનોવિજ્ઞાન એમ કહે છે કે કાર્યની શરૂઆત કરતાં પહેલાં, કાર્યોની પસંદગી કરતાં પહેલાં, કાર્યોને આપણે કઈ રીતે પસંદગી આપવી એમાં તમે પસંદગી અઘરી બાબતને પસંદ કરજો અને એ અઘરી બાબત માટે તમે ખૂબ મહેનત કરજો, તો તમને પછી આવતી સહેલી બાબતો એકદમ સરળ લાગશે અને પાછળનું જીવન પણ ખૂબ આનંદમાં રહેશે. એવી આ વાર્તાનો બોધ આપણને એમ કહે છે. સૌ કોઈ આગળ વધો એવી લાગણી સાથે સૌને શુભેચ્છા.